પૈસા આવી ગયા, હા, પત્ની આવી ગઈ, પરિવાર તમને હાચવે છે, બંગલાઓ માર્યો, એસી છે, હે હીટર છે, સરસ મજાની તમારી પાસે માલ મિલકતની મૂડી છે, બધું તો મળી ગયું. હવે કંઈક નક્કી કરો, હવે શું જોઈએ છે? રામાયણ કે શું જોઈએ છે? વાલીએ કીધું છે, અબનાથ કરી કરુણા બિલો કહું દેવું જો વર માગવું કહી બાસુર નર નાથ અંગદ દાસ રામાયણની અંદર વાલીએ મરતા સમયે કીધું, ભગવાન રામે કીધું ભૂલ થઈ ગયો, તને મારવાનો તો ના, મારા કામમાં આડો આવ્યો, મારી નાખ્યો, હવે કાંઈ જોતું હોય તો હા મારે જોઈએ છે. રામને કીધું, અબનાથ કરી કરુણા બિલો કહું દેવું જો. હવે મારી નાખ્યો, ભલે મારી નાખ્યો, પણ ભગવાન જાતા જાતા એક વરદાન દેતા જાઓ. મારા જીવનનો છેલ્લો મનોરથ છે એક, હા, અને રામના બાણે મરવું, ક્યાંક ચોટ લાગે ને મરી જઈએ, તળાવમાં ડૂબીને મરી જઈએ, એની કરતા દુનિયા કે એક રામે માર્યો, મર્યા પછી તમારી પાસે આવવાનું થાય એટલે તમે જ માર્યો, હવે બીજું કાંઈ નથી, પણ એક ઈચ્છા છે જીવનની. ભગવાને કીધું શું, આ નજીક આવો, હું જે વરદાન માંગુ એ દ્યો. ભગવાન નજીક ગયા, અંગદને બોલાવ્યો, અંગદનો હાથ પકડી અને રામના હાથની અંદર यह तनय मम सम विनय बल कल्याण प्रद प्रभु लीजिए गही बासुर नर नाथ यापन दास अंगद कीजिए प्रभु दास अंगद कीजिए प्रभु दास अंगद कीजिए. भगवान બીજી કાંઈ ઈચ્છા નથી, પણ તમને મારે એક કામ હોપવાનું છે. ભગવાન કે શું કામ છે? વાલી હાથમાં અંગદનો હાથ લઈને રામના હાથમાં આપી દીધો. ભગવાન, યહ તનય મમ સમ, આ મારો દીકરો છે, મારી જેવો છે, અને મારી જેવો એટલે વિનય બલ, આમાં વિનય છે, બળ છે. આ દુનિયાની રાજનીતિમાં ક્યાંક ગોથા ખાઈને કોક એને હેરાન કરે એની કરતા ભગવાન એક વચન આપો, તમે આને ક્યારે રેટો નહીં મૂકો. આ મારા જીવનનો છેલ્લો મંડળ. છોકરાઓના હાથ પકડીને મંદિરે કોઈક સાધુના હાથમાં દેવાય, જોજો અમારી ગેરહાજરી હોય તેથી આ અમારો છોકરો છે, મંદિરે આવે ક્યારેક પ્રસાદીનો હાર પહેરાવજો એને. આ જીવનના મનોરથો આવે. નનાક પુષ્ટમ, બીજું કાંઈ ભગવાનની પાસે માગ્યું. ત્રીજો શ્લોક, વિરહ જોઈએ ભગવાન, કે કોની જેવો વિરહ? અજાત પક્ષા इव मातरम खगा वत्सतरास्तन्यं यथा वत्सतराक्षुधारका प्रियं प्रियेव व्युषितं विषण्णा मनोरविंदा સદીદૃક્ષતે. ભગવાન, મારે તારો વિરહ જોઈએ છે. પુષ્ટિ સંપ્રદાયમાં બ્રહ્મ સંબંધ લીધો, એને ખબર હોય ઠાકોરજીની સામે બ્રહ્મ સંબંધનો ભાવાર્થ બોલતા સમયે વૈષ્ણવ એમ કહે, ભગવાન, હું તારાથી છૂટો પડેલો જીવ છું, મને તને છૂટા પડ્યાને હજારો વર્ષ થઈ ગયા, અને પછી તાને મને જે છૂટા પડ્યાનો વિરહ થયો એ વિરહ છે ને તિરોધાન થયો છે. એવો એ કૃષ્ણ હું, મારી મિલકત, મારા સંતાનો, મારું બધું તને આપું છું. કૃષ્ણ ત્વમ દાસમ, હે કૃષ્ણ હું તમારો છું. ભગવાન વિરહ જોઈએ છે. કોની જેવો? તો કીધું જેની નાના અમથા ઈંડામાંથી બચ્ચું સેવાઈ ગયું છે, અને નાનું અમથું ચકલીનું બચ્ચું માળામાં બેઠું છે, અને એ ચકલીની માં, ચકલાના બચ્ચાની માં એ ચારો લેવા ગઈ છે. એ ચારો લેવા ગઈ એવા સમયે આકાશમાં વીજળીનો કડાકો થયો, અને હજી માં આવી નથી, અને ઓલું બચ્ચું કેમ થરથર કાપતું હોય અને ચી ચી કરી એની માને સાજ કરતું હોય, એમ ભગવાન એ અવસ્થાનો વિરહ મને પ્રાપ્ત થાય. અજાત પક્ષા એવા માતરમ ખગા. ભગવાન, સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધારતા, ધણમાં ગયેલી ગાય હોય, વિયાણી હોય ને 5 દી થયા હોય, અને એનું વાછરડું માંડમાં ઊભું થતા શીખ્યું હોય, ખીલે બાંધ્યું હોય ને 6 વાગે અને ગામના ગોવાળને ધણમાં લઈને આવે, સામે ગોંદરેથી ગાયનો પગ પડે, અહીંયા
વાસડાના ધબકારા વધી જાય. મારી માં આવે છે, મારી માં આવે છે, મારી માં આમ ખીલે ઠેકડા મારતું હોય પોતાની માની રાહમાં. ભગવાન મને તારો વિરહ એવો પ્રાપ્ત થાય. પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષણ્ણા. પરણીને આવીને હજી 3 દી થયા છે અને ઘરવાળો પરદેશમાં ગયો છે. હા, વભણ છે, કાંઈ ખબર પડતી નથી. પોતાની નણંદને પૂછે છે કે તમારા ભાઈ કેદી આવશે? ઘરમાં હજી કોઈની અરે જામ્યું નથી, આ ઓળખાણ નથી થઈ બહુ. અને ત્યારે એની નણંદ એમ કે અઠવાડિયા પછી આવશે. એ મને ખબર અઠવાડિયું એટલે કેટલા દી થાય. અને ત્યારે નાની એમથી ભણેલી ગણેલી હોશિયાર નણંદ એની ભાભીને દિવાલમાં લીટા કરી દી. 1 2 3 8 લીટા કરી અને પોતાની ભાભીને એમ કે ભાભી દરરોજ સવારે 1 ભૂહી નાખજો. આ લીટા પૂરા થાય ને, આ રેખાઓ પૂરી થાય તેથી મારો ભાઈ આવશે. અને પછી નાની બાઈ હોય સવારમાં ઉઠીને આમ ભૂંતી જાય અને નજીક હવે તો એટલા જ રહ્યા, હવે તો એટલા જ રહ્યા. એમ જેમ જેમ નજીક આવે ને અંદર થનગનાટ થાય. કૃષ્ણ દ્વારિકાધીશ, મારે તારો આવો વિરહ જોઈએ છે. મનોરવિંદાક્ષદી વૃક્ષતે તામ. કૃષ્ણ મારી આંખ નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે એને, બીજા કોઈને નહીં, તમે છો એના કરતા પણ વધારે નથી. હા, આ જે દેખાય છે એ તો ખાલી મૂર્તિ છે. આ તો ખાલી મૂર્તિ છે. હતો એનાથી કાંઈક ગાવ. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા, તમે છો એના કરતા પણ વધારે નયનને બંધ અને એને બંધ આંખે જોવાય. એ બંધ આંખે છે. જુઓ, દ્વારિકાધીશ ની આંખો બંધ છે. ઋતુ એક જ પરંતુ એ એક એક કડી હું તમને સાબિત કરું દઉં. એ દ્વારિકાધીશ માટે ગવાયું છે. હા, અત્યારે ગવાયું જ નથી, દ્વારિકાધીશ માટે ગવાયું છે. અને શાંત ઝરૂખે વાટ નિરખતી રાધા છે. એ આજકાલનું ગીત નથી, એ તે દિવસનું ગીત છે. વાટ કોણ જોવે? જે પ્રેમ કરતું હોય. એ પ્રેમ કરતું હોય એને તો કદાચ ન મળે. હા, ન મળ્યો. રાધાને મામા હાથમાં કંકુની ચપટી લઈને હેથો પૂરવા નથી ગયો. હા, તોય રાધા કૃષ્ણ દેવ લગન ભાગવતની અંદર ક્યાંય કથા નથી કે રાધાજીના આમ પકડ્યો હોય હાથ ને આમ ટીકોધરી કરીને સેતો પીર્યો હોય. છતાં પૂજાણો કોણ? રાધા કૃષ્ણ. જ્યાં પ્રેમ છે ત્યાં વાટ હોય, પ્રતીક્ષા હોય. પ્રતીક્ષાના અંતે મળે એ પ્રસાદ બહુ શાંતિ આપે. એટલે વિરહ માંગ્યો છે. 4થો શ્લોક. મમોત્તમ શ્લોક જનેષુ સાખ્યં સંસારત કરે ભ્રમતઃ સ્વકર્મ ભી. ભગવાન સંસારની અંદર બહુ આટા વિટા મેરા, પણ આજ ઉત્તમ શ્લોકની જ્ઞાન થઈ ગયું. હે દ્વારિકાધીશ, ઇન્દ્રને કીધું બસ થઈ ગયું મારું, મારી દે. ઇન્દ્રએ ઉત્તરાસુરને માર્યો. ઉત્તરાસુરની ચેતના ભગવાનના પરમધામને પ્રાપ્ત કરે. આ કોણ હતો ઉત્તરાસુર? પૂર્વ કાળમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. ચિત્રકેતુ નામના રાજાને કરોડો રાણીઓ હતી. એમાંની કોઈ રાણીને દીકરો નહોતો. એમાં કૃતજ્યોતિ નામની રાણીને દીકરો થયો. માનીતી થઈ, બીજી બધી રાણીઓને ઈર્ષા થઈ, અદેખાઈ થઈ. એટલે બીજી બધી રાણીઓ ભેગા થઈ અને કૃતજ્યોતિના દીકરાને ઝેર પાઈને મારી નાખ્યો. ખૂબ રેડ્યા બધાય. ચિત્રકેતુને સમજાવવા અંગીરા ઋષિ આવ્યા કે રેડમાં જન્મે એ મરે ને મરે જન્મે, એમાં કંઈ આટલું બધું રડવાનું ન હોય. નારદજી આવ્યા પણ માથે હાથ મૂકીને તો એ છાનો જ નો રે. મારો હતો, મારું હતું. ના પાડી નાર અંગીરા ઋષિ કે કોઈનું કોઈ હોતું નથી. કોના છોરું ને એ કોના વાછરું રે, કોના માયને બાપ, કોના અંત કાળે જાવ જીવને એ હારે પુણ્ય ને પાપ. એટલે હજી કહું છું એ તે કશું સાથે ન આવે એમ ભજન કહી છે. ભાગવતના શ્લોકો ન સમજાય. સંસાર ચક્રે સ્વ ભ્રમતસ્વ કર્મ બી. ઉત્તરાસુરને અંગીરા ઋષિએ કીધું કે રહેવા દો. તો કીધું નહીં, મારા દીકરો મારે એને મળવું, પણ આ પીડ્યો કે એ નહીં. એની અંદર કાંઈક ચેતના હતી. એને નારદજીએ કીધું તારે મળવું છે.
આત્મા ક્યારેય કોઈનો દીકરો ન હોય, પણ છતાં તારે જોવો હોય તો બોલાવું. નારદજી ઓલા મરી ગયો તો ને એના આત્માને લઈ આવ્યા, અને આત્માને લાવીને ઊંઘીરા ઋષિએ કીધું લે વાત કરે, તારો દીકરો છે ને? એટલે કીધું બેટા તું ક્યાં મૂકીને ગયો? ઓલો આત્મા કે એલા કોનો બાપો ને કોનો દીકરો? તું વળી મારો બાપો કેદું નો થઈ ગયો? એ કે લે તું મારો દીકરો. અરે એમ તો આગલા જન્મમાં હું તારો બાપ હતો, એમ થોડું આ હિલાજ કરે કાંઈ ભૂલી જવાનું. એવું રાત ગઈ વાત ગઈ એમ કાંઈ દીકરાના બાપાનો સંબંધ રાખે થોડું હાયલા કરશે? અરે બેટા તને તો હજી મારે મોટો કર્યો હતો ને તને બધા ભેગા થઈને કે ના 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 તે કાંઈ તમે કાંઈ કર્યું જ નથી બાપા, મારા કરેલા હતા એ ભોગવ્યા. એક વખત હું બ્રાહ્મણ થયો તો, ગામમાંથી ચોખા ને ઘઉં માગીને ખાતો તો, આળહ બહુ હતી. તે ઓલી બાયું આળહ વીણા વીણાનું બધું આપી દઈ, એ ખીચડી કરીને હું ખાઈ જતો. અને તે દી કરોડો જીવડાવો બફાઈને મરી ગયા. એ બફાઈને મરી ગયા ને કરોડો, એ કરોડો આ રાણીઓ થઈને એ હું બ્રાહ્મણ થયો, એની હારે મારે પૂરવનું હતું, એ વસૂલ થઈ ગયું. હવે મંજાવા ગયા છે. ઉત્તરાસુને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એ જ વંશની અંદર આગળ જતા પરમાત્માનું વર્ણન કરતા કરતા પરમાત્માના પરમ ભાગવત એક ભક્ત એવા પ્રહલાદજીના ચરિત્રની કથા કહેવામાં આવી છે. કોણ છે? હિરણ્યકશ્યપુનું સંતાન છે. કશ્યપને બે પત્ની, એક દિતિ બીજી અદિતિ. દિતિના જન્મમાં હિરણ્યકશ્યપુ, અદિતિને ઘેર ભગવાન વામન જન્મે છે, દેવતાઓ જન્મે છે. કેમ તો કીધું દિતિ છે એના મનમાં દ્વેષ છે, ઈર્ષા છે, અદેખાય છે. માં જેવી હોય એવા જ સંતાનો થાય, અને રાક્ષસો થયા. કારણ કે અદિતિને ઘેરે દેવતાઓ દીકરાઓ જન્મવા તો દિતિથી દેખાતું નહોતું. અને પછી આપણે ત્યાં લખ્યું છે મોહિયા ઝેર જે ગુણે ઈર્ષાને અભિમાન મારે. મોયા ઈર્ષાને એના ફળ કેવા હોય તમે વાંચી લો પુરાણ મારે. એના ફળ વાંચી લો પુરાણ મારે. કશ્યપ પતિને દિતિ કહે છે, અદિતિ સુખ પુત્ર નું લે છે. કશ્યપ પતિને એ દિતિ કહે છે, અદિતિ સુખ પુત્ર નું લહે છે. ઈ બધું જોઈને સળગી રહીશું ઈર્ષાના આંધણમાં. એના ફળ કેવા હોય જોઈ લો તમે પુરાણમાં. ઈર્ષા અભિમાન ના દેખાય ના ફળ, ક્રોધ કપટ લોભથી મેળવેલું ધન, આ કપટથી મેળવ્યું તું, બાંધીને લડીને ઝઘડીને મેળવેલું પાંડવોએ કોણે ભોગવ્યું? જુગારમાં જીતેલા ન કૌરવો ભોગવી શક્યા, યુદ્ધમાં જીતેલા ન પાંડવો ભોગવી શક્યા. કલ અને કંકાસથી મેળવેલી સંપત્તિ ક્યારેય સુખ ન આપે. અને એ હિરણાક્ષને તો ભગવાને વરાહ અવતાર લઈને માર્યો. અહીંયા હિરણ્યકશ્યપ મારા ભાઈને મારી નાખ્યો, હવે હું બદલો લઈશ. અને તપ કરવા માટે વનમાં જાય. ભગવાનને તપ કરવા માટે બ્રહ્માજીનું તપ કરે, કોઈ પોપટ આવીને નારાયણનું નામ બોલ્યો, તપમાં ભંગ થયો. ઘરે આવીને કયાધુને કીધું કે હે હું તપ કરવા ગયો ને પોપટ ભગવાનનું નામ, પોપટ થોડો નારાયણનું નામ લે. એમ કરતા કરતા મા બાપે બે નારાયણ નારાયણ નામની માળાઓ કરી, પેટમાં રહેલા બાળકને નારાયણના નામની દીક્ષા મળી. પાછો તપ કરવા ગયો, બ્રહ્માજીનું પ્રસન્ન કર્યા, રાજી કર્યા. રાક્ષસોને તપ કરવામાં એને કોઈ આંબે જ નહીં. અસુરો જેવું તપ કોઈ ન કરી શકે, પણ એને માંગતા ન આવડે. માંગવું એક આર્ટ છે, કલા છે. કોની પાસે શું મંગાય? ગામડામાં રહેતા હોય ખબર હોય, આપણે ત્યાં બપોરે 11:30 વાગે તો ગામમાં ઓલા સરાણિયા ઉતરે ને, એના છોકરાઓ નાના નાના છોકરાઓ આવે આપણી ઘરે, ડેલી ખખડાવે. અને ડેલી ખખડાવીને ડેલી ખોલો એટલે શું કે એ બાપા ટાઢો ટુકડો પીડ્યો છે કાંઈ? શું કે ટાઢો ટુકડો નકર ખાઈને ખબર હોય 11 વાગ્યા ગરમ થઈ ગયા છે, પણ માંગવાનું છે એટલે ટાઢું મંગાય, ગરમ ન મંગાય. અને ટાઢો ટુકડો માંગ્યા પછી શાક નહીં માગે, એમ કે બાપા 2 ટીપા સાસ દે ને.
હા, માંગવાનું છે એટલે જુઓ, 2 સાસના ટીપા લઈ અને જુઓ તો ખરા. હવે તમે વિચાર કરો, આખા ગામની અંદરથી માગી અને રોટલા ભેગા કરે. એ રોટલા ભેગા કરી ગામના પાદરમાં જ્યાંનું ગાડું પડ્યું હોય, ગાડાની નીચે બેસી આખો પરિવાર ભેગો બેસીને ખાય. એક જ ચૂલે રંધાતું હોય, બાપ અલગ ખાય, દીકરો અલગ ખાય, મા અલગ, વહુ અલગ. સુખી કોણ ઈ કે આપણે? હા, જે ભેળા બેસી જેનું અન્ન એક છે, એનું મન મોડું થાય તો મોડું, વહેલું થાય તો વહેલું. વ્રત લેજો એકાદું, ઓ દર્શન, હારે જમશું એમ. અને ક્યારેક જમવા આમ નકરી સંપત્તિ બાજુ નકરું કામમાં ન પડ્યું રહેવું. હવે પપ્પાને કેવું કે હવે થોડુંક આપણે હળવું કરી નાખીએ. હવે અહીંયા બધું આનાથી મોટી કમાણી કઈ હોય રમેશભાઈ? આનાથી મોટી દુનિયામાં ક્યાંય કમાણી છે જ નહીં. એટલે બસ તમારા જીવનના પરમ ધ્યેયને તમે પામી ગયા. એટલે હવે પ્રભુ ભજનને, પરિવારને પ્રેમ આપો. બધા હારે રહીને રાજી રહો, હારે બહેન ખાઓ. બધા એ સુખેથી એકબીજાને પ્રેમ કરો, એકબીજાની નાની નાની વાતને સમજો, નાના મોટાની સામે પ્રેમનો ભાવ રાખો, દયા રાખો, પરિવાર કુટુંબની, ધર્મની, સંપ્રદાયની સેવા કરો. બસ આવી ગયું, હો ગયા ભજન.